આપણે આગળની વિગતની અંદર એવા બે ભાગ જોયા હતા, CNS અને PNS, એટલે કે મધ્યવર્તી ચેતાતંત્ર અને પરાગવર્તી ચેતાતંત્ર. તો એની અંદર જે PNS હતું એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર, મતલબ કે જે ચેતાઓથી બનેલું હતું તેમાં બધા ચેતાઓનો સમાવેશ થતો હતો, એટલે કે ચાલક ચેતા છે, પ્રેરક ચેતા છે, મતલબ તમામ ચેતાઓ. પછી જે મધ્યસ્થ ચેતાતંત્ર છે તો એની અંદર મોટે ભાગે બે જ અંગો હોય છે, અને એ બે અંગોમાં એક હોય છે મગજ અને બીજું હોય છે કરોડરજ્જુ. તો આ બે શરીરના અતિ મહત્ત્વના અંગો સાબિત થાય. તો હવે આપણે એ સમજવાનું છે કે આ બે અંગો છે એ કઈ રીતે શરીરમાં સેફ હોય છે, કેમ કે એ શરીરના સૌથી અગત્યના, મહત્ત્વના અને મુખ્ય સંચાલન કરતા બંને અંગો છે. તો સીધી વાત છે કે તો તે શરીરના એકદમ સેફ અંગો હોવા જરૂરી છે. તો એવા બે અંગો છે, એક મગજ અને બીજું છે કરોડરજ્જુ. તો આ બે કઈ રીતે રક્ષાયેલા છે એ વિગત સમજશું. તો સૌથી પહેલાં વાત કરશું મગજની. મગજ છે એ સૌથી અગત્યનું અને એક નાજુક અંગ છે. હવે એમની ફરતે કુલ 3 આવરણ આવેલા હોય. જે વખતે મેં તમને મગજની આકૃતિ દોરીને સમજાવી હતી એ વખતે મેં વાત કરી હતી કે મગજની ફરતે 3 આવરણ હોય, તેને મસ્તિષ્ક આવરણ કહેવાય. હવે એ 3 આવરણોની વચ્ચે એક પ્રકારનું જળ ભરેલું હોય જેને મસ્તિષ્ક મેરુ જળ કહેવાય. તો એ 3 લેયર, એ લેયરની વચ્ચે રહેલું આ જળ, તો એ એક ગાદી જેવો ભાગ આપે, ગાદી જેવો આકાર આપે, કે ગાદી જેવી સુરક્ષા આપે મગજને, જેથી કરીને આપણું માથું છે કોઈ જગ્યા ઉપર અથડાય કે માથા ઉપર કશું વાગે તો એમની ઈજા તુરંત અને તાત્કાલિક આપણા મગજને ન થાય. એટલા માટે એ એક ચોક્કસ પ્રકારનું ફ્લેક્સિબલ, મતલબ એક સ્થિતિસ્થાપક અથવા તો પોચું સોફ્ટ ગાદલા જેવું એક રચના મગજની ફરતે મળી રહી. પછી એ 3 આવરણ છે એની ફરતે એક મજબૂત લોખંડી પોલાદી તાકાત ધરાવતી એક રચના હોય જેને આપણે કહીએ છીએ ખોપરી, કે જે અસ્થિની બનેલી હોય. અસ્થિ એટલે કે હાડકાં, જે રક્ષણ આપે છે. તો આ વાત થઈ મગજના રક્ષણની. હવે વાત આવે છે કરોડરજ્જુનું લક્ષણ. તો કરોડરજ્જુનું રક્ષણ કઈ રીતે થાય? તો તમને ખબર છે કે કરોડરજ્જુ છે એ માથાના ભાગમાંથી નીકળે, એટલે કે આપણી ડોક પાસેથી, અને એ આખા વાહામાંથી પસાર થઈ, વચ્ચેના ભાગમાંથી પસાર થઈ અને આપણી કમર સુધી પહોંચતી હોય. તો તમે કમર પર હાથ ફેરવો તો તમે ફીલ કરી શકો છો કે એમની ફરતે વીટી આકારના અસંખ્ય હાડકાં હોય. તો વિજ્ઞાન એમ કહે છે કે અંદાજિત 32 કે 33 જેટલા હાડકાઓ હોય છે. તો એ બધા હાડકાઓ વીટી આકારના એની સાથે જોડાઈ જાય, એની ફરતે જોડાઈ જાય, અને આખી રક્ષણ આપતી વ્યવસ્થા રચે છે કરોડરજ્જુની ફરતે. હવે એ કરોડ સ્તંભ બનાવી. તો એ કરોડ સ્તંભ વળી શું છે? તો હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે તમારી પાસે મોટું બધું જાડું દોરડું છે, એની અંદર તમે વીંટીઓ પરોવી દીધી, ગોળ 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 રિંગ, અને એ રિંગ છે એકબીજા સાથે ધારો કે જોડાયેલી છે. તો તમારી સામે કેવી આકૃતિ બને છે? એક્ઝેક્ટલી એવી આકૃતિ કરોડ સ્તંભની હોય. એટલે કે કરોડરજ્જુની ફરતે જે વીંટી આકારના હાડકાઓ ઉપસે છે, કે વીંટી આકારના હાડકાઓ હોય છે, તો એ બધા વીંટી આકારના હાડકાઓ જોડાય અને કરોડ સ્તંભ બનાવે. અને એની વચ્ચેથી જે પસાર થાય છે ચેતાઓનો જે દોરડા જેવો ભાગ છે, તો એ છે આપણી કરોડરજ્જુ. હવે આવે છે ચેતાપેશી. તો ચેતાપેશી છે એ તમને સિમ્પલ, સરળ કીધું એ મુજબ શરીરની અંદર બધા માહિતીઓને આપલે કરવાનું કામ કરાવે. હવે જો ઉદાહરણ રૂપે મગજની અંદર કોઈ સંદેશો ઉત્પન્ન થયો તો એને લઈ સ્નાયુ સુધી પહોંચાડવો, એટલે કે અંગો સુધી. અને પગની અંદર, હાથની અંદર કે બીજા કોઈ પણની અંદર કંઈ પણ સંવેદના ઉપજે, જેમ કે બળવાની, વાગવાની, લોહી નીકળવાની, દુખવાની, તો એ સંદેશાને મગજ સુધી પહોંચાડે. તો મગજ જે એનો વળતો સંદેશો તૈયાર કરે, એનો પ્રતિસાદ, તો એને ફરીથી અંગો સુધી પહોંચાડે. એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારી જે આંગળીઓ છે એ અચાનક મરડાણી, તમે દાદર ચડતા હતા, તમારી આંગળીઓ અચાનક પરડાણી,
તો એ મગજનો સંદેશો કે દુખાવાનો સંદેશો કે મરડાઈ તેનો સંદેશો સીધો ચેતાપેશી વડે મગજની અંદર જશે અને મગજ છે એનો વળતો જવાબ તૈયાર કરે અને એ ત્યાંથી ફરીથી પાછો પગની આપે, એટલે પગ એક સાઈડ થઈ જાય કે પગ ઉપડી જાય કે આપણો હાથ છે એ પગ પાસે જાય વગેરે વગેરે. હવે એ વાત કરશું કે આપણા મગજની અંદરથી જે સંદેશો ઉત્પન્ન થાય અને એ સ્નાયુને મળે છે, તો સ્નાયુ છે એ સ્નાયુ વડે અંગોનું હલનચલન થાય. તો સ્નાયુ અંગોનું હલનચલન કઈ રીતે કરે છે? જુઓ, સૌથી પહેલાં જે હાડકાઓ છે એ હાડકાઓ સ્નાયુ પેશીના સંપર્કમાં હોય, એટલે સ્નાયુ પેશી જેમ હલનચલન કરે તો એ મુજબ જ તે આપણો હાથ, પગ કે ગરદન કે બીજું કોઈ પણ અંગની અંદર હલનચલન થઈ શકે છે. આપણા જે સ્નાયુઓ હોય છે તો તે સ્નાયુઓમાં એક ચોક્કસ પ્રકારના સ્નાયુ કોષો હોય અને એ સ્નાયુ કોષો છે એની અંદર પ્રોટીન ભરેલું હોય. હવે એ સ્નાયુ કોષો છે એ ઊભા સળી જેવા હોય અને એ સ્નાયુ કોષો જેમ લાંબા ટૂંકા થાય એ મુજબ સ્નાયુ લાંબા ટૂંકો થાય અને જેમ સ્નાયુ લાંબા ટૂંકો થાય તેમ તેમ આપણા સ્નાયુઓ છે એની હલનચલન થાય. સમજો કે સ્નાયુ કોષ છે એની અંદર રહેલું પ્રોટીન ફૂલે. જો પ્રોટીન ફૂલે એટલે કોષ ટૂંકો બને, કોષ ટૂંકો બને તો સ્નાયુ ટૂંકા બને, સ્નાયુ ટૂંકા બને તો સ્નાયુ ખેંચાવાના. એવી જ રીતે એની અંદરનું પ્રોટીન ઢીલું પડે તો પ્રોટીન છે એ લાંબુ થાય, તો એના જે કોષો છે એની પણ લંબાઈ વધે, તો સ્નાયુઓ છે એની પણ લંબાઈ વધે. તો આવી રીતે ક્રમશઃ સ્નાયુ લાંબા અને ટૂંકા થવાની કારણે જ તે આપણા અંગોની અંદર હલનચલન થાય કે પ્રતિક્રિયાઓ થતી હોય છે. હવેનો ટોપિક આપણે એવો લેવાનો છે કે વનસ્પતિની અંદર વિવિધ પ્રકારનું હલનચલન છે કેવી રીતે થાય. તો વનસ્પતિ છે એ અમુક શાકાહારી હોય તો અમુક માંસાહારી પણ હોય છે. જેમ કે તે પોતાની પાસે કીડો આવે ને પોતે દબાઈ જાય, અથવા તો એ પોતાના અંગોને દબાવી નાખે, પોતાની અંદર લઈ લે. પછી વનસ્પતિમાં હલનચલન બીજી કઈ રીતે થાય? તો કે એનું બીજ અંકુર પામે છે, એટલે કે બીજમાંથી છોડ ઉગે છે કે કૂપળ ફૂટે છે, મૂળ નીચેની તરફ જાય છે, એવી જ રીતે ડાળીઓ એટલે કે પ્રકાંડ ઉપરની તરફ જાય છે. અન્યથા એની અંદર ફળનું આવવું, ફૂલની અંદરથી ફળ બનવું કે નવી નવી કૂપળો ફૂટવી, એની વૃદ્ધિ થવી, નવી કૂપળો આવવી, એ મોટી થવી, એની અંદર રંગ આવવો, ફળ આવવા, એ ફળ મોટા થવા. તો વનસ્પતિ છે એની અંદર આવા ઘણા બધા પ્રકારના હલનચલનો થતા હોય છે. તો વનસ્પતિમાં બે પ્રકારના હલનચલનો થાય છે. એક હલનચલન વખતે વનસ્પતિ છે એની વૃદ્ધિ થાય છે અને બીજા ઘણા બધા હલનચલન વખતે વનસ્પતિ છે એની વૃદ્ધિ નથી થતી, પરંતુ અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારે અંગોમાં ફેરફાર થાય. ઉદાહરણ રૂપે સવાર થતાં ફૂલનું ખીલવું, તો એમાં વૃદ્ધિ નથી થતી, એ ખીલે છે બસ એવી રીતે. તો બે પ્રકારના હલનચલનો વનસ્પતિની અંદર હોય છે. એક વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું હોય છે વૃદ્ધિ વિનાનું હલનચલન. તો આપણે આગળના ટોપિકની અંદર એ બે વિગતો ભણવાની છે કે વૃદ્ધિ આધારિત હલનચલન કોને કહેવાય અને વૃદ્ધિ વિનાનું હલનચલન કોને કહેવાય. અને જો આપણે પહેલો ટોપિક લેવાનો છે વૃદ્ધિ આધારિત, તો એમાં વૃદ્ધિ બેની જ જોવાની છે. એક પ્રકાંડની એટલે કે ડાળીની અને બીજું મૂળની એટલે કે ડાળી અને મૂળ કઈ રીતે વધે છે અને કોના કારણે વધે છે તે. હવે જુઓ, વનસ્પતિ ઉપર અસર કરતા પરિબળો કુલ 5 છે. પહેલું અસર કરે છે પ્રકાશ. તો પ્રકાશને કારણે મૂળ પણ વધી શકે છે અને પ્રકાંડ એટલે કે ડાળી પણ વધી શકે. બીજું છે પાણી. તો પાણીને કારણે પણ મૂળ પણ વધે છે અને ડાળી પણ વધે છે. ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ. તો એની અસરને કારણે મૂળ પણ વધે છે અને ડાળી પણ વધે છે. હવે આવે છે રસાયણ. તો રસાયણને કારણે જે વનસ્પતિ છે એના અંદરના ભાગમાં એટલે કે આંતરિક ફેરફાર થાય છે. ત્યાર પછી આવે છે પાંચમું સ્પર્શ, એટલે કે અડવાને કારણે પણ વનસ્પતિની અંદરના ઘણા બધા અંગોની અંદર ફેરફાર થઈ શકે છે. તો એ કેવા અને કેવી રીતે ફેરફાર થાય છે એની આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સૌથી પહેલો ટોપિક હું લઉં છું પ્રકાશનો, એટલે કે પ્રકાશાવર્તન.
જો જ્યારે વનસ્પતિની અંદર પ્રકાશના કારણે કોઈ પ્રકારના ફેરફારો થાય, એટલે કે જો પ્રકાશને કારણે મૂળ વધે, એટલે કે મૂળ તંત્ર જો વધે અને પ્રકાંડનું તંત્ર જો વધે તો એમને કહેવામાં આવે છે પ્રકાશાવર્તન. હવે આની અંદર એક બીજો નિયમ છે, તમારે યાદ રાખવાનો છે. પવન, પાણી કે ગુરુત્વાકર્ષણ એ કાં તો ઉપરની તરફ હોય કાં નીચેની તરફ હોય, એટલે કે કાં તો જમીનની ઉપર હોય કાં જમીનની નીચે હોય. તો એમાં પ્રકાશ છે એ જમીનની ઉપર હોય, એટલે કે આકાશમાં હોય, જ્યારે પાણી અને ગુરુત્વાકર્ષણ બળ છે એ જમીનના નીચેના ભાગમાં હોય. એટલે જો મૂળ અને પ્રકાંડ બેમાંથી જે પરિબળની દિશામાં હોય તો એને ધન કહેવાય, અને જો પરિબળની વિરુદ્ધ દિશામાં હોય કે પરિબળની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામતું હોય તો એને ઋણ આવર્તન કહેવામાં આવશે. હું તમને એનું એક ઉદાહરણ આપું. ધારો કે તમે તમારા ઘર હોય ત્યાં કોઈ છોડ વાવેલો છે, ઘરની બારી પાસે કુંડાની અંદર છોડ વાવેલો છે. તો હવે શું થશે કે બારી પાસેથી પ્રકાશ આવવાને કારણે એ છોડની જે ડાળીઓ હશે એ હંમેશા પ્રકાશ તરફ, એટલે કે બારીની બહાર જશે. સાથે મૂળ છે એ પણ નીચેના ભાગમાં જશે. હવે યાદ એક વસ્તુ એ રાખવાની કે વૃક્ષ છે એટલે કે વનસ્પતિ એ જેટલું ઉપરની તરફ વધે, જેટલી એની ડાળો વધે ને એટલા જ એના મૂળ વધતા હોય છે. એટલે હલનચલન એટલે કે વૃદ્ધિ બે જગ્યા ઉપર થવાની છે. હવે જુઓ, પ્રકાશ આવ્યો તો પ્રકાશને કારણે જે છોડ હતો એની ડાળીઓ હતી, એ ડાળીઓ પ્રકાશ તરફ વાંકી વળે છે રીતસર. તો એની અંદર જે ડાળી છે એટલે કે પ્રકાંડ છે, તો એ પ્રકાંડ પ્રકાશની દિશામાં છે. તો જે પ્રકાંડ છે એને ધન પ્રકાશાવર્તન કહેવાય. પછી મૂળ છે એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે. કેવી રીતે? તો સમજો કે પ્રકાશ છે એટલે કે સૂર્ય ઉપર છે તો ઉપરની તરફ ડાળી છે. તો મૂળ ક્યાં છે? તો કે સૂર્યની વિરુદ્ધ દિશામાં, એટલે નીચેની તરફ છે. તો મૂળ છે એ ઋણ પ્રકાશાવર્તન કહેવાશે, અને જે ડાળીઓ છે તો એને કહેવાશે ધન પ્રકાશાવર્તન. ડાળીઓ એટલે કે પ્રકાંડ. ત્યાર પછી આવે છે પાણીને કારણે વનસ્પતિના અંગોમાં એટલે બે જ અંગોમાં લેવાનું છે, એક મૂળ અને એક પ્રકાંડ. તો એમને કહેવામાં આવશે જલાવર્તન. ધારો કે પાણી છે એ કુંડાની કે જમીનના નીચેના ભાગમાં હોય, તો નીચેના ભાગમાં હશે તો એ પાણીને અસરને કારણે મૂળ વધશે, અને મૂળ વધશે તો ડાળી પણ વધવાની છે. તો ડાળી અને મૂળ બેમાંથી પાણીની એટલે કે જળના દિશામાં કોણ છે? તો મૂળ છે. તો જળની વિરુદ્ધ દિશામાં કોણ છે? તો કે પ્રકાંડ છે, એટલે કે ડાળીઓ છે. તો જો જળના અસરને કારણે મૂળ છે એ વધ્યા, મૂળ છે એને વૃદ્ધિ કરી, મૂળ છે એ મોટા થયા, મૂળ છે એ આગળ વધ્યા, તો મૂળનું જે તંત્ર છે એ ધન જલાવર્તન કહેવાય. એના જગ્યા ઉપર જે પ્રકાંડ છે એટલે કે ડાળી છે તો એમને છે ઋણ જલાવર્તન કહેવાય. એટલે કે અહીં ડાળી એટલે કે પ્રકાંડ છે જળની વિરુદ્ધ દિશામાં છે, ઉપરની તરફ છે, એટલે એ ઋણ જલાવર્તન, અને મૂળ છે પાણી તરફ છે, પાણીની દિશામાં છે, એટલા માટે એને કહેવાશે ધન જલાવર્તન. હવે આવશે ભૂ આવર્તન. ભૂ આવર્તનનો મિનિંગ એવો થાય કે જમીનને કારણે એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે વનસ્પતિની અંદર થતા હલનચલન. તો એમાં બે જગ્યા ઉપર હલનચલનને આપણે લેવાના છે, એક તો મૂળમાં અને બીજું છે પ્રકાંડમાં. તો સમજો, ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ છે? તો કે નીચેની બાજુ છે. તો નીચેની બાજુ કોણ છે? મૂળ છે. તો ગુરુત્વાકર્ષણ બળને કારણે મૂળ નીચે જ આવવાના. તો જે મૂળ નીચેની તરફ વધવાના છે એવી જ રીતે ડાળીઓ એટલે કે પ્રકાંડ ઉપરની તરફ પણ વધવાના છે. તો મૂળ કોની દિશામાં વધે છે? તો મૂળ છે એ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે જમીનની દિશામાં વધે છે. તો પરિબળ ગુરુત્વાકર્ષણ છે તો એની દિશામાં મૂળ છે, તો મૂળને કહેવાશે ધન ભૂ આવર્તન. અને પ્રકાંડ છે તે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં વધે છે, એટલા માટે એને કહેવામાં આવે છે ઋણ ભૂ આવર્તન. ત્યાર પછી આવે છે રસાયણાવર્તન. હવે જો રસાયણની કોઈ દિશા નથી હોતી, એ નીચેની તરફ કે ઉપરની તરફ એવું નથી હોતું. તો જે રસાયણાવર્તન છે ને એમાં કેવું હોય કે ફૂલ છે એના ઉપર પરાગરસ પડે. તમે આગળની અંદર પણ એવું ભણી ગયા છો, પ્રજનન ચેપ્ટરની અંદર પણ એવું આવેલું, અથવા તો આવશે કે ફૂલ છે, ફૂલ પર એક પ્રકારની રસ આવે, પરાગરસ પડે તો ત્યાંથી એક પ્રકારની નળી ઉત્પન્ન થાય, અને એ નળી છે એ ચાલતી
ફૂલના એકદમ પાયાના ભાગમાં જતી રહી. એટલે કે એ પુષ્પની અંદર ફલનની ક્રિયા થાય તો અંદર એક નલિકા ઉત્પન્ન થાય. નલિકાને કહેવાય પરાગનલિકા. પરાગનલિકા છે એ તળિયા સુધી જાય તો એ પણ એક પ્રકારની વૃદ્ધિ છે. ભલે એ દેખાતી નથી પણ એ અંદર એક ચહલ પહલ એટલે કે ફેરફાર તો થયો. અને બીજું કે જો તમને ફલનના ટોપિકની અંદર અત્યારે હું જે બોલું છું એની અંદર સમજ ન આવે તો કોઈ વાંધો નહીં. આગળનું જે 15મું ચેપ્ટર આવશે તો એની અંદર 15મું નહીં પરંતુ પ્રજનનનું ચેપ્ટર આવશે. એની અંદર આપણે ડિટેલથી સમજવામાં આવશે. આના પછીનું ચેપ્ટર એટલે કે 8મું. ત્યારબાદ હવે આવશે સ્પર્શાવર્તન એટલે કે સ્પર્શને કારણે થતું હલનચલન. ઉદાહરણ રૂપે કોઈ પણ પ્રકારનો વેલો હોય, જેમ કે દૂધીનો વેલો છે, કારેલાનો વેલો છે કે પછી કંટોલાનો વેલો છે. તો આ બધા વેલા કેવા હોય? એ પોતે મોટા થાય, એની આસપાસની અંદર કોઈ પણ પ્રકારની લાકડી હોય, કોઈ પણ પ્રકારનો છોડ હોય કે કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય તો એને સ્પર્શ થાય. સ્પર્શ થવાને કારણે એની અંદરથી એક સ્પ્રિંગ જેવા તાતણાઓ નીકળે. એ સ્પ્રિંગ જેવા તાતણાઓને કહેવામાં આવે સૂત્રાંગો. અને એ સૂત્રાંગો એમની આસપાસના ભાગમાં આધાર પર વીંટાળે એટલે કુંતલ આકાર એટલે કે સ્પ્રિંગ આકારે વીંટાળે છે અને ધીમે ધીમે ઉપર ચડે છે. એટલે કે એ વેલાઓને કોઈનો સ્પર્શ થયો, વારંવાર સ્પર્શ્યો, ત્યાંથી એણે સ્પ્રિંગ જેવા ભાગ કાઢ્યા અને આસપાસમાં વીંટળી દીધા અને ત્યાંથી એ ઉપર ચડે છે.